મિત્રો વાઇડ એંગલ કેમેરા વાળો ફોન તમારે ખરીદી કરવો છે અને સસ્તામાં તમારે લેવો છે તો તમારે કયો મોબાઈલ લેવો જોઈએ? વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો, કારણ કે આઈફોનની કિંમત તો તમને ખબર છે કે બહુ વધારે છે અને આઈફોનમાં એક છે કે બેટરી બેકઅપ ઓછું આવશે અને સ્ટોરેજ પણ ઓછું આવશે અને એની કિંમત પણ વધારે છે. એટલે બધું બજેટ આપણી પાસે મિત્રો હોય નહીં, પણ એવી જ મિત્રો કેમેરા એટલે કે વાઇડ એંગલ કેમેરા સાથે આપણે ફોન જોઈએ છે અને સસ્તામાં તમારે મેળવવો છે તો આપણે કયો મોબાઈલ લેવો જોઈએ? તો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. પહેલાં તો આપણો વિડીયો તમને સ્ક્રીનમાં જોવા મળી રહ્યો છે. આ જે વિડીયો તમે ખાસ જોઈ લેજો અને તમને સારું લાગે કે આ વિડીયોનું શૂટિંગ બેસ્ટ છે તો આપણે આવા ફોનની ખરીદી કરવાની છે અને પણ સસ્તા બજેટમાં. કારણ કે આપણી પાસે મિત્રો આઈફોન ઘણી વખત છે ને, આપણી પાસે જો યુટ્યુબર હજુ બનવાનું હજી હોય, યુટ્યુબની કોઈ ઇન્કમની આપણે શરૂઆત કરી નથી તો પહેલેથી મિત્રો છે ને આપણે પૈસા નાખવાના આવતા નથી. આપણે ફોન એવો ખરીદી કરવાની છે કે જેની અંદર આપણે કોઈ પણ વિડીયો શૂટ કરતા હોય. તમે આપણો આ વિડીયો સ્ક્રીન પણ જોઈ રહ્યા છો, એ ખાસ વિડીયો પણ પૂરેપૂરો જોશો એટલે તમને ખબર પડી જશે. પહેલી વાત કે ફોન એવો હોવો જોઈએ, બેટરી બેકઅપ વધારે ચાલે. બીજા નંબરમાં કે આપણે ગમે તેટલું વિડીયો રેકોર્ડિંગ કરીએ તો સ્ટોરેજ છે ને ફટાફટ ભરાઈ ના જાય. કારણ કે મેઇન પોઈન્ટ છે મિત્રો સ્ટોરેજ. કારણ કે આપણે એક યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય કે ફેસબુકમાં વિડીયો બનાવતા હોય કે પછી ઇન્સ્ટાગ્રામમાં કાયમિક માટે આપણે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવતા હોય તો પહેલી વાત છે કે ફોન આપણો ફૂલ ચાર્જ રહેતો હોય અને બેટરી બેકઅપ. તો ઘણીવાર ફટાફટ આપણે વિડીયો ડિલીટ કરવા ના પડે. તો આપણે કયા ફોનની મિત્રો ખરીદી કરવી? કારણ કે આઈફોનમાં વાઇડ એંગલ આવે છે, ઓપ્પો વિવોમાં આવે છે, ઘણા બધા ફોનો છે, મોટોરોલા આવે છે, પણ જે સેમસંગમાં આવે છે એવું તમારું વાઇડ એંગલ મિત્રો આઈફોન 1 અને બીજા નંબરમાં સેમસંગ. આ બેસ્ટ ફોનમાં મિત્રો વાત કરીએ ને, જો વાઇડ એંગલ સસ્તા બજેટમાં તમારે લેવું હોય ને તો સેમસંગનો ફોન મિત્રો ખાસ ખરીદી કરજો. કારણ કે તમે ભલે વિવો ઓપ્પો લાવો કે પછી રિયલમી કે કોઈ પણ ફોન મિત્રો ગેરંટી સાથે તમને કહું એકવાર ટ્રાય પણ કરી લેજો. ભલે તમે 40 કે આસપાસની મિત્રો બજેટમાં તમે ઓપ્પો વિવો ફોન લાવશો ને તો સેમસંગનો ફોન તમને 20માં લાવશો અડધી કિંમતમાં તો તમારું રિઝલ્ટ જે છે ને વાઇડ એંગલ જે તમે આપણો આ વિડીયો જોયો છે ને એવું તમારું જે ઓપ્પો અને વિવોનું આવે ને એવું તમને રિઝલ્ટ તમારા સેમસંગની છે ને વધારે આવશે, ગેરંટી સાથે મિત્રો કહું. કારણ કે તમે ગમે તે ગાડીમાં જતા હોય, બાઇકમાં જતા હોય તો એમાંથી આપણે વિડીયો શૂટ કરતા હોય તો એ શૂટિંગ મિત્રો આખું અલગ હોય અને એ છે ને વિડીયો આપણો ઘણી વખત ચોંટતો હોય એટલે કે ફોન આપણો હેંગ થવા માંડે એ ટાઈપનો. પણ સેમસંગની અંદર મિત્રો સિસ્ટમ એ છે કે તમે બાઇકમાં વિડીયો શૂટ કરતા હોય, કોઈ ગાડીમાં વિડીયો શૂટ કરતા હોય, ગાડી હલે એ ટાઈપનો, તો એની અંદર કંઈ ફરક જ ના પડે. હવે એનો પણ વિડીયો તમે આપણા આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો, ગાડીમાંથી જ ઉતારેલો છે. આમાં રિઝલ્ટ કેવું એકદમ સ્લો મોશનમાં વિડીયો શૂટ થશે અને આ સિસ્ટમ તમારા વિવો અને ઓપ્પોમાં સાહેબ નહીં આવે આટલા બજેટમાં. બજેટની મિત્રો ભલે આપણે વધારે પૈસા નાખીએ અને સિસ્ટમ આવે એનું કોઈ હું વાત નથી કરતો, પણ સેમસંગની અંદર 15,000થી કરીને મિત્રો છે ને તમને વાઇડ એંગલની અંદર કેમેરાવાળો ફોન મળી જશે 15,000થી જ. અને આઈફોન છે એ તો તમને ખબર જ છે કે આઈફોનની અંદર આવી જ સિસ્ટમ આવશે પણ એનું બજેટ બહુ વધારે છે, બેટરી બેકઅપ ઓછું આવશે અને જે સ્ટોરેજ છે એ પણ ઓછું આવશે. હવે આપણે એક નવા યુટ્યુબર છે, આપણા ઘરે મિત્રો એટલી બધું બજેટ પણ ના હોય અને ઘરવાળા પણ ના પડે. એક શરૂઆત કરવી હોય કે આટલું બધું મોંઘો ફોન ના લેવાય, તો આપણે યુટ્યુબર બનવાનું છે ને તો આપણે એક સસ્તા ફોનની મિત્રો જરૂર પડે છે જેની અંદર ખાસ જોવાનું છે. કારણ કે તમે કોઈ પણ મિત્રો મોબાઈલની શોપ ઉપર તમે મોબાઈલ લેવા જશો ને એટલે હર કોઈ વ્યક્તિ તમને કહેશે કે આ ફોન લઈ જાઓ, આ ફોન લઈ જાઓ, પણ એની સિસ્ટમ મિત્રો ખાસ ચેક કરવાની છે. સેમસંગ એવું છે કે સેમસંગ હર કોઈ વ્યક્તિ મિત્રો છે ને શોપમાં તમને મળશે જ નહીં. કારણ કે સેમસંગ જે છે ને એની અંદર છે ને કોઈ પણ શોપમાં કમિશન ઓછું આપતી હોય કંપની, એટલે એ લોકો છે ને સેમસંગમાં મિત્રો ખાસ ઓછું ખરીદી કરતા હોય છે. પણ તમે ઓનલાઈન અથવા ભલે તમે જે શોપમાં જાઓ છો ત્યાં આગળ તમે મોડલ કહી દો એમ કે મારે આ મોડલ જોવે છે તો એ તમને મંગાવી આપશે, એવું પણ નથી. પણ એ સેમસંગના ફોન અત્યારે હાલ ઓછા જોવા મળતા હોય છે, પણ સ્ટાન્ડર્ડ કંપની છે મિત્રો, જૂનામાં જૂની કંપની અને સારો જ ફોન છે. પહેલાં એવું હતું કે ફોન હેંગ થતા. હું ખુદ મિત્રો તમને ખબર છે કે આપણું જે વિડીયો શૂટિંગ થઈ રહ્યું છે ને તમે જે વિડીયો જુઓ છો એ સેમસંગમાં જ થાય છે. આપણો આ સેમસંગ જ ફોન છે મિત્રો, ગેલેક્સી A26 મિત્રો, વધારે બજેટનો છે જ નહીં મિત્રો, તો પણ આવું શૂટિંગ આપણા
વિડીયોની અંદર આવે છે આઈફોનના જેવું. તમે જોતા હશો આપણો વિડીયો, જે આ ફોનની અંદર જ મેં શૂટ કરેલું છે. આપણે કોઈ નવો ફોન ખરીદી કરેલો નથી મિત્રો, કે આઈફોન પણ આપણી પાસે છે નહીં. પણ સેમસંગ ફોન એટલો સારો આવશે મિત્રો, જેની અંદર બેટરી બેકઅપ, સ્ટોરેજ વધારે આવશે. આપણા આ ફોનની અંદર 256 GB સ્ટોરેજ છે મિત્રો, 8 GB રેમ છે અને 5000 mAhની બેટરી છે. બેટરી બેકઅપ પણ ચાલે છે, નથી ચાલતું એવું નથી. પણ કહેવાનો મતલબ સાથે સાથે તમારે કોઈ પણ ફોટો કેપ્ચર કરવી છે તો ફોટોનું રિઝલ્ટ પણ મિત્રો બેસ્ટ તરીકે આવશે. અને ફોટોનું રિઝલ્ટ કેવું આવશે એ પણ તમને અહીંયા વિડીયોમાં ખાસ જોવા મળતું હશે મિત્રો. ખાસ કે જો વિડીયો આવો શૂટ થાય છે તો આપણે સમજી લો કે ફોટોનું રિઝલ્ટ કેવું આવતું હશે. તો મિત્રો ખાસ જો તમારે યુટ્યુબર બનવું છે અને સારા ફોનની જરૂર છે, આપણી પાસે વધારે પૈસા નથી, તો સેમસંગ ફોનનું મિત્રો ખાસ ખરીદી કરશો, જે 15થી કરીને જ મિત્રો શરૂઆતમાં તમને મળી રહેશે, અને એ પણ વાઇડ એંગલ કેમેરા સાથે. જો વિડીયો ગમ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને કયા મોડલ લાવવા જો તમને ખબર ના હોય તો કોમેન્ટ કરજો, આપણે એના ઉપર વિડીયો બનાવશું કે કયું મોડલ લાવવું જે આપણને સસ્તું મળે અને કઈ સિસ્ટમ એની અંદર વાઇડ એંગલ આવે કે ના આવે, કેટલું બેટરી બેકઅપ આવે, એની પણ આપણે વિડીયો બનાવીશું. તો ખાસ કોમેન્ટ કરતા રહેજો અને આપણે નવો વિડીયો ફરીવાર લઈને આવશું. તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયો હશે, નવું કોઈ મોડલ હશે તો આપણે ચોક્કસથી વિડીયો બનાવશું એના ઉપર.